એક વખત મારા મામાના ઘરે ગયો અને મારી નજર જ્યારે મારા મામી પર પડી તો મારા હોશ ઉડી ગયા. મિત્રો, મારા મામીની ઉંમર 35 વર્ષની હતી અને મામી જોવામાં ખૂબ જ સુંદર હતા. મામીનું નામ રેખા હતું અને મારું નામ, મિત્રો તમને જણાવું તો મારું નામ સંદીપ હતું. એક દિવસ મેં મામીને કહ્યું, મામી તમે મને ખૂબ જ સારા લાગો છો અને તમે ખૂબ જ સુંદર છો. પણ મામી મને નાના છોકરો સમજતી હતી અને તે મારી દરેક વાતને મજાકમાં લઈ રહી હતી. પરંતુ હું ખૂબ જ સિરિયસ હતો, પણ મારી વાતનો મામીને જરાય વિશ્વાસ નહોતો આવતો. એક વખત સાંજે મને નાનો છોકરો સમજીને તેણે પોતાના રૂમમાં બોલાવ્યો અને પછી મેં એવો કાંડ કર્યો કે મામી બરાબર ચાલે પણ નહોતા શકતા અને તેની આંખો પણ બહાર આવી ગઈ. એ કંઈ સમજે અને વિચારે તે પહેલા જ રેલગાડી ખૂબ જ સ્પીડમાં દોડી રહી હતી. મિત્રો, વાર્તા પૂરી સાંભળજો, તમને ખૂબ જ મજા આવશે. અને વાર્તામાં આગળ વધીએ તે પહેલા આપ સર્વને એક નમ્ર અપીલ છે કે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. કારણ કે હું જામનગરના એક ગામડામાં રહું છું. મારા માતા પિતા સાથે રહેતો હતો અને મારી ઉંમર 17 વર્ષની હતી. હું ગામમાં સ્કૂલમાં ભણતો હતો. હવે આગળનું ભણવા માટે મારે બાજુના ગામમાં જવું પડે અને ત્યાં મારા મામાનું ઘર હતું, એટલે હું મારા મામાના ઘરે આવી ગયો. મિત્રો, મારો સ્વભાવ ખૂબ જ આનંદિત હતો. મારી વાતો સાંભળીને બધા લોકો હસવા લાગતા. મેં મામીને કહ્યું, મામી હવે હું અહીંયા રહેવાનો છું અને તમને પણ ખૂબ મજા આવશે. મારા મામી ખૂબ જ સુંદર હતા. તે મારી વાતને મજાકમાં લેતા હતા. હું મામાના ઘરે રહેવા લાગ્યો. મારા રાકેશ મામા શહેરમાં જઈને મજૂરી કામ કરતા હતા અને મારા મામી ઘરે ઘરકામ કરતા હતા. મારા મામીને કોઈ બચ્ચું નહોતું. એક વખત હું વાંચી રહ્યો હતો ત્યારે મને અચાનક એવું યાદ આવ્યું કે મેં તરત જ મામીને મારી પાસે બોલાવ્યા. મેં મારા મામીને કહ્યું, મામી તમને હજી સુધી કોઈ બચ્ચું નથી, આવું શા માટે? મામી કાંઈ ન બોલી. તેણે કહ્યું, મામી હું તમને વચન આપું દઉં. મારી વાત સાંભળીને મામી હસવા લાગી અને ત્યાંથી જતી રહી. મામી મને રોજ સ્કૂલે મૂકવા આવતા અને જ્યારે રજા પડે ત્યારે લેવા પણ આવતા. એક દિવસની વાત છે, મારા મામા પોતાના મિત્રને ત્યાં લગ્નમાં ગયા હતા અને ઘરે હું અને મામી બંને એકલા હતા. આજે મેં અને મામીએ સાથે ભોજન કર્યું અને પછી મામીને કહ્યું, સંદીપ તું આજે મારા રૂમમાં સૂઈ જજે, નહીતર તને તારા રૂમમાં એકલા એકલા ડર લાગશે. મેં કહ્યું, સારું મામી, હું લેશન કરું છું અને જ્યારે લેશન પૂરું થઈ જશે તો હું તમારી પાસે આવીને સૂઈ જઈશ. મોડી રાત સુધી હું લેશન કરતો રહ્યો અને પછી મામીની પાસે સૂવા માટે જતો રહ્યો. મેં અંદરથી દરવાજો બંધ કર્યો ત્યારે મેં અંદર જઈને જોયું હતું. મામીનું શરીર થોડું થોડું દેખાતું હતું અને પછી હું મારા બંને હાથ ધીમે ધીમે ત્યાં મૂકી દીધા. ત્યાં અચાનક મામીની આંખો ખુલી ગઈ અને મામીએ કહ્યું, તું આ શું કરા છો? મેં મામીને કહ્યું, મામી મને તમારી પાસે સારું લાગે છે. મારા મામીએ કહ્યું, ના ના રહેવા દે, આ બરાબર નથી. પરંતુ સંદીપ, એ માનવીની વાત સાંભળવી ન સાંભળવી અને તે મહેનત કરતો રહ્યો. મામી એને ના પાડતા રહ્યા. થોડી વાર હા ના થતા થતા મામીએ કહ્યું, તું આ બધું ક્યાં શીખા છો? સંદીપ, હું આ બધું તમારી પાસેથી શીખી રહ્યો છું. અને પછી હા ના કરતા 4 વાર થઈ ગયું. 17 વર્ષના સંદીપે મામીને થકવી નાખ્યા. એની મહેનત જોરદાર હતી. સવારે મામીને એટલો થાક લાગ્યો હતો કે તેને હરવા ફરવામાં પણ તકલીફ થઈ રહી હતી, પરંતુ તે ખૂબ જ ખુશ હતા. આજે બીજે દિવસે પણ મામા ઘરે નહોતા આવ્યા અને સંદીપને આજે સ્કૂલે જવાનું મન નહોતું. તો મામીએ પણ કહ્યું કે સારું, સ્કૂલે ન જતો. હું જાણું છું કે તું શા માટે સ્કૂલે જવા માંગતો નથી. સંદીપે કહ્યું, મામી હું આજે ઘરે રહીને જ લેશન કરીશ અને જો તમારે કંઈ કામ હોય તો તમે મારી પાસે આવી જજો. પોતાના ભાણેજ સાથે આનંદ કરી રહી હતી અને તે તેનો ખૂબ જ સાથ આપી રહી હતી અને આ લગાતાર ચાલી રહ્યું. મામા રોજ કામ ઉપર જતા રહ્યા અને સંદીપ હવે સ્કૂલે જતો નહોતો. ધીમે ધીમે મામાને પણ એવું લાગવા લાગ્યું કે ઘરની અંદર કોઈક બીજો કાર્યક્રમ ચાલુ છે. એક દિવસ મામીની તબિયત ખરાબ થઈ ગઈ. મામા તેને દવાખાને લઈ ગયા અને ડોક્ટરે કહ્યું કે રાકેશભાઈ,
તમે તો પપ્પા બનવાના છો, હવે જલ્દી જલ્દી પેંડા વેચો. તેની વાત સાંભળીને રાકેશ ઉદાસ થઈ ગયો. સંદીપ પણ જ્યારે પણ મોકો મળતો ત્યારે ચોકો મારી દેતો. તે કોઈ પણ જગ્યાએ રમવા લાગતો, રસોડું હોય કે ચોકડી, અને મામી પણ તેને રમવા માટે તરત દરવાજો ખોલી દેતી. પરંતુ મામાએ પહેલા પણ ટેસ્ટ કરાવ્યા હતા અને તેને ખબર હતી કે તે ક્યારે પણ બાપ બની શકે તેમ નથી. હવે તે વિચારવા લાગ્યા કે તો મારી પત્ની પ્રેગ્નેન્ટ શેને કારણે બની. તેના પગ નીચેથી જમીન સરકી ગઈ, કારણ કે મામા મામી ઉપર ખૂબ જ ભરોસો કરતા હતા. પરંતુ તેની પત્ની તેને પીઠ પાછળ તેને દગો કરી રહી હતી. તેને એક વખત તેની પત્નીને કહ્યું, મને સાચું કહે છે, આ છોકરો કોનો છે? તેણે એક બે ઝાપટ મારી, તેની પત્નીને મારી, એટલે તેની પત્નીએ બધું સાચે સાચું જણાવી દીધું. તેની વાત સાંભળીને મામાને સમજમાં નહોતું આવતું કે જે કામ હું નથી કરી શકતો તે આ નાના છોકરાએ કઈ રીતે કરી શક્યો. પછી તેણે પોતાની બહેનને ફોન કર્યો અને બધી વાત જણાવી. તો સંદીપની માએ કહ્યું, જે થઈ ગયું તે હવે બદલી તો નથી શકાતું, અને આ બધું બંનેની મરજીથી થયું છે, અને બંનેએ ભૂલ તો કરી જ છે. જ્યારે તેના ભાઈએ કહ્યું કે હું આને નથી અપનાવી શકતો, તમે તેને તમારા ઘરે લઈ જાઓ. અને સંદીપે પણ કહ્યું કે હું પણ મામીને નથી છોડી શકતો, હવે હું તેને મારી સાથે રાખીશ, હું તેની વગર નહીં રહી શકું. અને મામીએ પણ કહ્યું કે હું સંદીપ વગર નથી રહી શકતી. હવે બધા મામી અને ભાણાની જીત પાસે હારી ગયા. થોડા દિવસો પછી મામીએ સુંદર મજાના નાના એવા છોકરાને જન્મ આપ્યો. મિત્રો, આ કહાનીનો ઉદ્દેશ કોઈના દિલને ઠેસ પહોંચાડવાનો નથી, અને અમે આનું સમર્થન પણ કરતા નથી. પણ આપણે આ કહાની શીખવાય છે કે આવા મુદ્દા પ્રત્યે જાગૃતતા લાવવી જરૂરી છે. આપણા સમાજની અંદર આવી ઘટનાઓ વારંવાર થઈ રહી છે, એટલા માટે સાવધાન રહો અને સતર્ક રહો. મિત્રો, વાર્તા પસંદ આવે તો વિડીયોને લાઈક અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. ફરી મળશું આવતીકાલે, ત્યાં સુધી આવજો. વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ. આવજો મિત્રો.